નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લઈ આમોદનું કાંકરિયા ગામ સંપર્ક વિહોણું બન્યું. આમોદના કાંકરિયા ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા દિવ્યાંગ દંપતીને ઈજા. એસડીઆરએફની ટીમે ઈજાગ્રસ્ત દંપતીનું રેસ્ક્યુ કર્યું. ઈજાગ્રસ્તોને સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જંબુસર મંગળાત ગામના 248 ગ્રામજનોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું. ઢાઢર નદીનું પાણી નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા તંત્રએ સાવચેતીના પગલાં લીધા. જંબુસર આમોદ માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. બાઇક સવાર પસાર થતા તણાયો. બાઇક સવારનો આબાદ બચાવ વિડીયો થયો વાયરલ. પાનોલી જીઆઈડીસીમાં 2 કારના કાચ તોડી 2.35 લાખ અને લેપટોપ સહિત 3.98 લાખના મુદ્દામાલની ચોરી. લાયસન્સ અને વિઝિટિંગ કાર્ડ સાથે ખાલી લેપટોપ બેગ લુના ચોકડી પાસેથી મળી. ભરૂચના બિસ્માર માર્ગના મુદ્દે લોકોનો પાલિકા ખાતે હલ્લાબોલ. તાત્કાલિક સમારકામ કરવા માંગ. પાલિકા ચીફ ઓફિસરની વરસાદના કારણે સમારકામ બંધ હોવાનું કહ્યું. ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન. છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી. ભરૂચમાં 3 સમાજ દ્વારા નીકળતી છડીનું દર્શનના સંધ્યાકાળે સમાપન. ભોઈ અને ખારવા પંચની છડીએ ધૂળીકુઈમાં રાત્રે રોકાણ કર્યું તો વાલ્મીકી પંચની છડીએ આલી હરિજનવાસમાં રોકાણ કર્યું. રાત્રે રોકાણ બાદ છડી દસમે પરંપરાગત રૂટ પરથી પરત ફરી. જાહેર માર્ગો પર ઝૂલતી છડીઓનું આકર્ષણ. આમોદ કાંકરિયા ગામે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. તે દરમિયાન મકાનની દિવાલ ધસી પડતા એસડીઆરએફની ટીમે દિવ્યાંગ દંપતીનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા. આમોદ તાલુકાના કાંકરિયા ગામે ભારે વરસાદને કારણે દિવ્યાંગ દંપતી પરેશભાઈ તથા રમીલાબેન વસાવાના ઘરની દિવાલ ધરાશાયી થઈ જતા તેઓ બંને ઈજાગ્રસ્ત બન્યા હતા, જેથી તેમને સારવાર આપવાની જરૂરિયાત હોય કાંકરિયા ગામના આગેવાન પ્રવીણ ઠાકોરે ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ તંત્ર સાથે સંકલન કરી એસડીઆરએફની ટીમને રેસ્ક્યુ કરવા મોકલી હતી. તેમની સાથે આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, ગામમાં તલાટી સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. એસડીઆરએફની ટીમે દિવ્યાંગ દંપતીનું બોટમાં બેસાડી રેસ્ક્યુ કર્યું. ત્યારબાદ તેમને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય ડીકે સ્વામીએ ઢાઢર નદીના પાણીથી પ્રભાવિત અસરગ્રસ્ત ગામો જૂના વાડિયા, દાદાપુર, વાસણા, કોબલા, મંજુલા, કાંકરિયા, પુરસા ગામની પણ મુલાકાત લીધી. તેમની સાથે પ્રાંત અધિકારી મુકેશ પટેલ, મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, વિજય ઠાકોર, બીજલ ભરવાડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાની અંદર અને ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસરમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજ રોજ આમોદ અને જંબુસર તાલુકાના અનેક ગામોની અંદર વિઝિટ કરી અને સરકારના સૌ અધિકારીઓ પણ સાથે રહીને જે ગામની અંદર પાણી ભરાયા છે એ ગામોની પણ મુલાકાત લીધી. જેમાં કાંકરિયા ગામે આજે એક દિવાલ પડતા 2 દિવ્યાંગ દંપતી દબાઈ જતા તેમને ખૂબ જ પ્રમાણમાં ઇન્જર્ડ થયા છે. તો એમને પણ આજે કાંકરિયા ગામે એસડીઆરએફ તથા તાલુકાના સૌ આગેવાનો દ્વારા રેસ્ક્યુ કરી અને દંપતીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. અત્યારે આજના દિવસે આમોદ અને જંબુસર તાલુકાના તમામ ગામોમાં વિઝિટ લઈ અને જે ગામોની અંદર લાઇટ નથી એ લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી. જે ગામોની અંદર ફૂડની વ્યવસ્થા નહોતી ત્યાં પણ ફૂડ પેકેટો દ્વારા અનેક ગામોની અંદર વિતરણ કરી અને અત્યારે જે આફત આવી પડી છે એ આફતની અંદર સરકારના સૌ અધિકારીઓ, પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અત્યારે આ સેવાની કામગીરી આ વિસ્તારની અંદર ચાલી રહી છે.
ઢાઢરના નીર ભયજનક સપાટી પાસે પહોંચતા તંત્રએ સાવચેતીના ભાગરૂપે જંબુસરના મંગણાત ગામના 248 ગ્રામજનોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. ઢાઢર નદીમાં વડોદરાથી વિશ્વામિત્રી અને ભૂખી ખાડીનું પાણી આવતા જંબુસર અને આમોદના કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખી સ્થળાંતર સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. જેના ભાગરૂપે જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મંગણાત ગામના ચોરસિયા વાગો તેમજ ખૂનવગા વિસ્તારના 248 રહેવાસીઓનું તંત્ર દ્વારા સ્થળાંતર કરી તેઓના રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ 102ની સપાટી ઢાઢર નદી વટાવે તો ખાનપુર, મંગણાત, બોજાદરા, મહાપુર, કુઢળ, વહેલમ, બોજાદરા તેમજ વાલચંદ નગર સહિતના વિસ્તારના અસર થવાની શક્યતા રહેલી હતી, જેથી અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું છે અને જરૂર પડશે વધુ માટેની પણ તૈયારી રાખવામાં આવી છે. આજરોજ જંબુસર તાલુકામાં આપણે મંગણાત ગામે ઢાઢર નદીનું પાણી 101 ફૂટે પહોંચી ગયું છે. તો એના કારણે આજે ગ્રામ પંચાયતના 3 વિસ્તારો, એક અંબાજી મંદિર, નવી નગરી અને ખોડ વિસ્તારમાં પાણી કે લોકોના ઘરમાં પ્રવેશી ચૂક્યા છે અને એના કારણે સર આપણે લોકોનું સ્થળાંતર બી કરવાની આપણે ફરજ પડી છે. તો એના ભાગરૂપે આજે રાઈ કેમિકલ કંપનીમાં 248 લોકોનું સ્થળાંતર કર્યું છે, જ્યારે ખોડ વિસ્તાર અને અંબાજી મંદિર અને નવી નગરી વિસ્તારના લોકોને આપણે વૈજ્ઞાન વાલીના મંદિરમાં શિફ્ટ કર્યા છે. ગ્રામ પંચાયત તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ દ્વારા એમનું આવતીકાલે હેલ્થ ચેકઅપ બી કરવામાં આવશે. મારું નામ મુકેશ કુમાર ભૈલાલભાઈ સિમર છે. હું અહીંયા ખેડૂત છું. અહીંયા બધા આખા વિસ્તારમાં પાણી આવી ગયેલા છે અને બધા મકાનોમાં બી પાણી ભરી ગયેલા છે. તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરાયેલ છે અને બધી જમવાની સુવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ઢાઢર નદી તેની ભયજનક સપાટીએ વહી રહી છે, ત્યારે આમોદ અને જંબુસરને જોડતા માર્ગ પર પાણી ભરી વળતા લોકો જોખમી રીતે તેને પાર કરી રહ્યા હતા, જેમાં સવારે એક બાઇક ચાલક પાણીના વહેણમાં તણાયો હતો, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને લઈ ઢાઢર નદી તેની ભયજનક સપાટીએ વહી રહી છે, જેથી ઢાઢર નદીના પાણી મુખ્ય માર્ગ જંબુસર આમોદ રોડ ઉપર ફરી વળ્યા છે. ત્યારે આ રોડ ઉપરથી વાહનો પસાર થતા હતા તે દરમિયાન એક બાઇક ચાલક વહેતા પાણીમાં તણાયો હતો. જોકે સ્વયં મહેનત કરીને પોતાની બાઇક બહાર ખેંચી લાવતા તેનો આબાદ બચાવ થયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મામલે તંત્રએ સલામતીના ભાગરૂપે આ માર્ગ પરથી જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી બંધ કરાવાય તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए ये पॉकेट रेन कोट सिर्फ 20 रुपए और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए. बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए.
कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विथ क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज़ में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, સેવાશ્રમ રોડ, ભરૂચ। પાનોલી જીઆરડીસીમાં આવેલ બે અલગ અલગ કંપનીઓ સામે પાર કરેલ બે કારના કાચ તોડી રોકડા અને લેપટોપ સહિતની કિંમતી વસ્તુઓ મળી કુલ 3.98 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। પાનોલી જીઆરડીસીમાં બે અલગ અલગ કંપનીઓ સામે પાર કરેલી કારોમાંથી 3.98 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવી છે, જેમાં પ્રથમ ઘટના પાનોલીની HP ફાર્મા કંપનીની છે, જ્યાં કાર માલિક પ્રશાંત નરસિંહ વરસડિયા તેમની કાર નંબર GJ05JR 3602 પાર્ક કરી કંપનીમાં ગયા। તે દરમિયાન કારના કાચ તોડી અજાણ્યા ઇસમોએ અંદર રાખેલા રોકડા 2.35 લાખ રૂપિયા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે તેઓને એક મોબાઈલથી ફોન આવ્યો હતો કે તમારી લેપટોપ બેગ લુના ચોકડી પર પડેલ છે, જેમાં તમારું વિઝિટિંગ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પડેલ છે। તેથી તેઓએ બહાર આવી કારની તપાસ કરતા કારનો કાચ તૂટેલો હતો અને લેપટોપ બેગ ગુમ હતી, જે બાદ તેઓએ પોતાની બેગ લઈ પરત આવવા આવી બીજી ઘટનાની જાણ થઈ હતી, જે હાઇકલ કંપનીના ગેટ પાસે બની, જ્યાં ભરૂચના અયોધ્યાનગરના ચંદ્રેશ હરીશ મિસ્ત્રીના કારનો કાચ તોડી ચોર 63,000ના રોકડા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા। આ બંને ઘટનાઓમાં ગઠિયાઓએ કુલ 3.98 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા પાનોલી જીઆરડીસી પંથકમાં દહેશત ફેલાઈ જવા પામી હતી। ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ નગર સેવા સદનની કચેરી પર હલ્લાબોલ કરી માર્ગના સમારકામની માંગ કરી હતી અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિકો અને આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે પહોંચી નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। આગેવાનોને સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને રજૂઆત કરી અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી। સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલથી મહમદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે, ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો માંગ નહીં સંતોષાય તો આવનાર સમયમાં આંદોલનની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવે છે। રખડતા પશુઓ પકડવામાં ભરૂચ નગરપાલિકા ફેલ, કચરો ઉઠાવવામાં ફેલ અને રોડ સામા જે મૂળભૂત સુવિધા છે રસ્તાઓ કમ્પ્લીટ કરવાની એમનાથી ખાવા નથી ભરી શકતા। ગઈકાલે ગોંડલના વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો, ગાંધી બજાર પાસે ધોબીવાર પાસે એની ગાડી કેનલમાં ઉતરી ગઈ। જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમને ઉપર માનવ વધનો ગુનો દાખલ થાય। આવી ઘટના જ્યાં ગીકોડિયામાં બની અને એક જવાન જો કોઈનો દીકરો નોકરી માટે આવતો એનો ગુજરી ગયો, એના ફેમિલીના લોકો 10 લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા। એના બાળકો યતીમ થયા, એની પત્ની વિધવા થઈ ગઈ। તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે? સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી હલ્લાબોલ કર્યો। સીઓ સાહેબે અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી ઢાલથી લઈને જંબુસર બાયપાસ વગેરે તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું। સાહેબે કમિટમેન્ટ આપ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં બ્લોક મારીશું, બાકીના ખાડા અમે એવું કહીએ કે ખાડા તો ભરો, અને જો ભરૂચ નગરપાલિકા પાસે ખાડા ભરવાની હેસિયત ના હોય તો ભરૂચની પ્રજા બહુ સખી છે, અમને કહો અમે આ ખાડા ભરીશું। અને આપના માધ્યમથી ભરૂચના જાગૃત MLA રમેશભાઈ મિસ્ત્રીને પણ કહેવા માંગે કે રમેશભાઈ તમારી પણ નૈતિક જવાબદારી છે, તમારો પણ આ વિસ્તાર છે। SP સાહેબની કચેરી આ વિસ્તારમાં આવેલી છે, SP સાહેબનો બંગલો, કલેક્ટર સાહેબનો નિવાસ સ્થાન અહીંયા આવેલું છે, ડિસ્ટ્રિક્ટ જજનું નિવાસ સ્થાન આવેલું છે, પણ તમે 3 કિલોમીટર નગરપાલિકા રસ્તો બનાવવા નિષ્ફળ ગયેલી છે। એટલે આ તમારી નગરપાલિકાની તાનાશાહી કહેવાય કે તમે પ્રજાની સમસ્યાનું નિવારણ એટલે આવતા। જો સાહેબે અમને અત્યારે કમિટમેન્ટ આપ્યું
હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે, ગાંધીજી જેમ આંદોલન થશે અને સંપૂર્ણ જવાબદારી આ ભરૂચ નગરપાલિકાના બેઠેલા અધિકારીઓની પદાધિકારીઓ હશે. આ સર જે અમને દર વખતની જેમ ભરૂચની પ્રજાની પડખે આવતી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો તમામનો આભાર અને જે લોકો સ્વયં અહીંયા આવી અને ભરૂચ શહેરની સમસ્યાનું નિવારણ માટે તમામનો હું અબ્દુલ કામદી દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આ તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું કે નગરપાલિકા માર્ગના સમારકામની કામગીરી કરી રહી છે, પરંતુ નિરંતર વરસાદના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. જો કે વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાશે. ચાલુ વર્ષે ચોમાસાના કારણે મોહમ્મદપુરા ઢાલવાળો જે રસ્તો ખરાબ થયેલ છે એ બાબતે આજરોજ જે પ્રતિનિધિ મંડળાએ રજૂઆત કરેલ છે, સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપને એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી. અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, વેટ મિક્સ બી નાખીએ છીએ. પણ આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવેનો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે એના કારણે નગરપાલિકાએ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી રહી. સાથે સાથે સતત વરસાદ છે, વરસાદના કારણે પણ નગરપાલિકા લેવલ અને વેટ મિક્સ નાખે છે, બીજા ત્રીજા દિવસે પાછા ઊંચા નીચા થઈ જાય છે. નગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે કે એ રોડ લોકો માટે સારો થાય. છેલ્લે નગરપાલિકામાં 4-5 દિવસ પહેલાં બધા સભ્યો પક્ષ વિપક્ષ અને બેસીને નક્કી કર્યું છે કે એ રોડ ઉપર બ્લોક જેટલા ભાગમાં ખરાબ છે એ મોટા ભાગે બ્લોક નાખી અને એ રોડ સરસ બનાવી દેવાનો છે. એના માટે અમારું આયોજન બી થઈ ગયું છે, બ્લોકનો ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આજે વરસાદનો ઉગાડ નીકળેલ છે એટલે અમે એ કામ પણ કરવાના છીએ. નગરપાલિકાનું ઓલરેડી પ્લાનિંગ છે અને એ કામ કરવાની જ છે. નગરપાલિકા લોકોની જે પરેશાની છે એને સમજી અને નગરપાલિકાએ ત્વરિત આ નિર્ણય કરેલ છે અને એને વ્યવસ્થિત સારી રીતે બનાવશે. ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની ઉજવણી વરસાદી માહોલ વચ્ચે પણ આનંદ ઉલ્લાસ અને શ્રદ્ધાભર્યા માહોલમાં કરવામાં આવી. છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી. છડી મેઘરાજાના ઉત્સવની પરંપરાગત પૂજા વિધિ સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મેઘરાજાના દર્શન કરવા અને મેળાની મજા વરસાદ છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સાથે છડી નોમનો ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભોઈ સમાજની છડી ઉપરાંત ખારવા સમાજ અને વાલ્મીકી સમાજની છડી એમ 3 છડી પરંપરાગત રૂટ પર નીકળી હતી. મોટી સંખ્યામાં ભક્તજનો છડીના દર્શન માટે ઉમટ્યા હતા. તે સાથે પરંપરા મુજબ દશમના દિને ધોળીકુઈ ખાતે રાત્રિ મુકામ બાદ છડી ઘોઘારાવ મહારાજ મંદિરે પરત ફરી હતી. તે સાથે છડી નોમના મહોત્સવની પૂર્ણાહુતિ થતાં દિવાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની વિસર્જન શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. પરંપરા મુજબ મેઘરાજાને મેળાના દર્શન કરાવી નિયત રૂટ પર થઈ ભોયવાડથી મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. મેઘરાજાના અંતિમ દર્શન કરવા અને ભાવભરી વિદાય આપવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. તો મેઘરાજાને બાળકો ભેટાડવાની અનોખી પરંપરા રહેલી હોય તે માટે ધસારો જોવા મળ્યો હતો. ભરૂચના પોતિકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવોની ઉજવણીમાં વરસાદી વિઘ્ન છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી ન હતી. હાય, જય શ્રી કૃષ્ણ. એકદમ કૃષ્ણ લાગે છે. વાવ, એક ફોટો પાડવો છે કે 2, 3? નાગર નંદજીના લાલ નાગર નંદજીના. તમારે પણ તમારા બાળકનું આવું જ કૃષ્ણ શૂટ કરાવવું છે તો દર વર્ષના જેમ આ વર્ષ પણ નવા સેટઅપ સાથે વિશ્વાસ ફોટોગ્રાફી તમારા માટે હાજર છે. દર વર્ષે અહીંયા ફેસ્ટિવ થીમમાં એકથી એક યુનિક સેટઅપ લઈને આવે છે વિશ્વાસ ફોટોગ્રાફી.
આ વખતે પણ એક આંખે ગમી જાય એવું જન્માષ્ટમી સેટઅપ ફોર રાધાકૃષ્ણ બનાવવામાં આવ્યું છે. અહીંયા તમને સ્પેશિયલ થીમ ફોટોશૂટમાં એક નહીં, બે નહીં, પણ મલ્ટિપલ થીમમાં તમને પિક્ચર્સ ક્લિક કરી આપવામાં આવશે. ન્યૂ બોર્નથી લઈને 2 વર્ષ સુધીના બાળકોના આઉટફિટ તમને અહીંયા મળી રહેશે. તો આ શ્રાવણ મંથ તમે તમારા બાળકનું ફેસ્ટિવ ફોટોશૂટ કરાવો હાર્દિક પંચાલના વિશ્વાસ સ્ટુડિયોમાં. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ સ્લોટ બુક કરાવો નીચે આપેલા નંબર સાથે. વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ, 2nd ફ્લોર, નેક્સસ બિઝનેસ હબ, નિયર ધીરજ એન્ડ સન્સ, મક્તમપુર રોડ, ભરૂચ. શ્રાવણ માસમાં અનેક ઉત્સવ અને તહેવારોનું મહત્વ રહેલું છે અને તેમજ મેઘ ઉત્સવ અને છડી ઉત્સવનું ભરૂચના પ્રજાજનો માટે વધુ મહત્વ રહેલું છે. ભરૂચમાં 3 સમાજના લોકો દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે. ખારવા, ભોઈ અને વાલ્મીકી સમાજ દ્વારા છડી ઝુલાવવામાં આવે છે અને આ છડીના એક રાત્રિના રોકાણ માટે અન્ય સ્થળે નોમના દિવસે લઈ જઈ દશમના દિવસે પરત પોતાના સ્થાનક ઉપર લાવી છડી પર્વનું સમાપન કરવામાં આવે છે. ભરૂચ શહેરમાં છડી ઉત્સવનું મહત્વ ઘણું રહેલું છે અને છડીના દર્શનનું પણ અનેરું મહત્વ રહેલું છે. સાથે છડીમાં ઘોઘરાવના સ્થાનકનું જે થાળ હોય છે તે થાળ ભક્તોના માથા ઉપરથી પસાર થાય તો તેઓ રોગમુક્ત રહેતા હોવાની પણ માન્યતાઓ રહેલી છે. જેના કારણે વરસતા વરસાદ કે કાળઝાળ ગરમી હોય હજારો ભક્તો જાહેર માર્ગ ઉપર બેસી જતા હોય છે અને તેમની ઉપરથી ઘોઘરાવનો સ્થાનકનો જે થાળ હોય છે તે પસાર થતાં તેમની આધ્યાત્મિક અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે. જાહેર માર્ગો પર છડી ઝુલાવતા ત્રણેય સમાજના લોકો પોતપોતાના ઘોઘરાવ મંદિરના સ્થાનક ઉપરથી નોમના રોકાણ બાદ દસમના દિવસે સવારે પરત ફરતા હોય છે. જેમાં ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ભોય પંચ અને ખારવા પંચની છડી નોમનું રોકાણ કરતી હોય છે અને દસમના દિવસે છડી પરત ધોળીકુઈથી દાંડિયા બજાર, હાજીખાના બજાર, ગોલવાડ થઈ ભોય પંચની છડી ઘોઘરાવના મંદિરે સમાપન થતી હોય છે. જ્યારે ખારવા પંચની છડી સોનેરી મહેલ થકી કોઠી કતોપર થઈ 4 રસ્તા થઈને વેજલપુર ખારવા પંચના ઘોઘરાવ મંદિરે પહોંચે છે. જ્યારે લાલ બજારના વાલ્મીકી પંચની છડી પણ ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આલી કાછિયાવાડના વાલ્મીકી વાસમાંથી નીકળી લાલ બજાર ઘોઘરાવ મંદિરના સ્થાનક સ્થળે પહોંચે છે. આમ ત્રણેય છડી ઉત્સવ દસમની સંધ્યાકાળે પોતપોતાના ઘોઘરાવ મંદિરમાં 3.5 દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત ઘોઘરાવના ઝુમ્મર હલવા સાથે આપોઆપ બુજાઈ જતો હોય છે અને આ નજારો જોવા માટે પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે અને ત્યારબાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે. જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાથા વિસ્તારમાં 100 થી વધુ પશુઓના મોત તો અન્ય બીજા પશુઓ પાણીમાં તણાયા. ઢાઢર નદી 102 ફૂટની ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર રહેતા જંબુસરના મંગણાદ, ઉબેર સહિતના ગામમાં પૂરના પાણી ઘૂસ્યા છે. જેમાં સારોદ પાસેના ઉબેર ગામના ભાથા વિસ્તારમાં ભરવાડ તેમજ કચ્છી સમાજના લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે. જેમાં 30 જેટલા પશુપાલક પરિવારના 100 થી વધુ પશુઓના મોત થયા હતા. ભારે વરસાદ વચ્ચે અચાનક પૂરના પાણી વધી જવાથી ભેંસ, બકરા, ગાય તેમજ ઘેટા સહિતના પશુઓના મોત થયા છે. ભરવાડ સમાજના પશુઓના આટલી મોટી સંખ્યામાં મોત નીપજતા પશુપાલક ઉપર જાણે આભ તૂટી પડ્યું છે અને સહાયની આશા વ્યક્ત કરી રહ્યા છે. મરી જાય છે, શોખ જેવી તો ગાયો મરી જ જાય છે હાલ, અને બીજી શોખ જેવી તો મળી જ નથી આ વરસાદના કારણથી. અને અમે સારદના પાઠામાં રહીએ છીએ, કાયમથી રહીએ છીએ, સોમાવું કાયમ રહીએ અને વોશિતન પોણે જ આવ્યું છે. એના કારણથી બધી ગાયો આડી નવરી મરી જાય. કાંઈક તો મળી, 100 ગાયો તો મળી જ નથી. શું અપેક્ષા કરો સરકાર પાસે? સરકાર પાસે તો અમે શું કહેવાય, અમારો માલ મરી ગયો છે, હવે અમારે ખાવા પીવાનું એ બધું પોણીમાં જ રહી ગયું છે. કેટલું નુકસાન હશે આશરે? અમારું લાખો રૂપિયાનું નુકસાન છે જ તે. अरे भैया, ऑफर ये फेवरेट स्मार्टफोन लेने का सपना देख रहे थे ना, लेकिन सोचो अगर साथ में SUV, थार, बाइक और इंटरनेशनल ट्रिप जीतने का भी मौका मिल जाए. ये तो भाई जन्माष्टमी के मौके पर पुजारा टेलीकॉम लाया है स्पेशल धमाकेदार 7म-8म ऑफर. सिर्फ 5000 nmAh पावर बैंक और ब्लूटूथ ईयरफोन्स फ्री कस्टमर के लिए. हाँ भैया, फ्री. पहले 10 विजिटर्स के लिए फ्री टेम्पर्ड ग्लास और ईयरफोन्स.
और अगर तुम मेरे इंस्टाग्राम रील शेयर करोगे तो भी फ्री टेम्पर्ड ग्लास की गारंटी पक्की है। तो फिर इंतजार किस बात का, तुरंत भागो पुजारा टेलीकॉम, शाख मार्केट, तुलसी धाम, जाडेश्वर रोड, भरूच और इस बाप ऑफर का फायदा उठाओ। भाई भरूच में इस मौके को मिस मत करना। पुजारा टेलीकॉम पर जाकर जीतो जैकपॉट और बनो असली हीरो। 4 માસ પહેલા જ નેત્રંગ તાલુકાના વરખડી ગામ પાસે બનેલ નાળાનું ભારે વરસાદમાં ધોવાણ થતા ભ્રષ્ટાચારની આશંકા સાથે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી નવું નાળું બનાવવાની માંગ કરી હતી। નેત્રંગ તાલુકાના વરખડી ગામે સ્મશાન જવાના રસ્તા ઉપર પસાર થતા કોતર ઉપર 4 માસ પહેલા નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। નેત્રંગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદના પગલે નદી, નાળા, તળાવ અને જળાશયોમાં ઘોડાપુર આવતા ઠેર ઠેર નાળાનું ધોવાણ થયું હતું, જેમાં વરખડી ગામે બનાવેલ નાળાનું પહેલા વરસાદમાં જ ધોવાણ થતા હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ અને ભ્રષ્ટાચારના આચાર્યના આક્ષેપ સાથે વરખડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી નવા નાળાની નિર્માણની માંગ કરી હતી। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નેત્રંગ તાલુકાના વરખડી ગામે નાળાનું ધોવાણ થતા ગ્રામજનોએ મૃતદેહ અંતિમ ક્રિયા માટે સ્મશાને લઈ જવું, ગૌચરની જમીનમાં ઢોર ઢાકરને ચરાવવા અને ખેત મજૂરને ખેતરમાં કામ અર્થે જવા ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। આજ રોજ અમે નેત્રંગ તાલુકામાં વરખડી ગામથી એક સમસ્યા છે જેના લીધે આવેદનપત્ર આપવામાં આવેલા હતા। જે અમારા વરખડી ગામથી શમશાન ઘાટ જતા કોતેડું હોય છે, ત્યાં એક નારું બનાવેલું છે 4 માસ પહેલાં, જે ભારે વરસાદના કારણે તૂટી અને એની પરિસ્થિતિ બગડી ગઈ છે। જેમાં અમને પ્રતીત થાય છે કે એમાં ભ્રષ્ટાચાર થયો છે, જેમાં સળિયા ઉપયોગ નથી કર્યા, કોન્ક્રીટ ઉપયોગ કરવામાં નહોતો, સિમેન્ટ પણ ઘણી માત્રામાં વાપરવામાં આવેલું છે। હાલમાં હાલાકી એટલી છે કે માણસોને ખેતરે અવર જવર કરવા માટે અને ઘાસચારો લેવા જવા માટે અને મયત પ્રસંગ થાય છે તો કોઈ પણ કાર્ય કરવા માટે બહુ જ હાલાકી વેઠવી પડે છે। તો સરકારશ્રીને અમારે ખાસ આ આવેદન આપવા માટે આવેલા છે કે અમારી જે સમસ્યા છે એમનો વહેલી તકે સમાધાન કરીને માણસોને હાલાકી વેઠવી ના પડે એવી રીતે કંઈ યોગ્ય રીતે સમાધાન કરી અમને સમાધાન આપે એવી અમને સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ। અને વધુમાં કે હાલ જે નાળું બનેલું છે એ સૌથી નાનું છે, એમાં પાણીનો સ્તર વધારે છે કોતેડામાં। તો અમે સરકારશ્રીને એ પણ કહેવા માગીએ છીએ કે અમને મોટું બજેટ ફાળવી અને મોટું નાળાનું આયોજન કરી સુરક્ષણ દિવાલ બનાવી આપે એવી અમે સરકાર સાહેબ આશા રાખીએ છીએ। શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ તથા કિરણ હોસ્પિટલ સુરતના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ મળી 2000 થી 2022 વ્યક્તિઓને ફ્રી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ શુગર, ECG, ઇકો, ગાયનેક, આંખની તપાસ, ડાયટિશિયન, ફિઝિશિયન વિભાગના રોગોની તપાસ કરવામાં આવી હતી। ફ્રી મેડિકલ ચેકઅપના પ્રથમ દિવસે 405 વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં કિરણ હોસ્પિટલમાંથી HR મેનેજર પ્રકાશભાઈ, ડોક્ટર માનસી તથા તેમની 18 ડોક્ટરની પૂરી ટીમ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર NV પટેલ, હેલ્થ કમિટી મેમ્બર જયપાલસિંહ મોરી, ડોક્ટર દેવવ્રત બહુ તથા ડોક્ટર સરોજબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। 2000 થી વધારે વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ થશે અહીંયા અને ટોટલી ફ્રીમાં છે, જેમાં મેડિકલ ચેકઅપમાં કાર્ડિયોગ્રામ, ECG એનાલિસિસ, પછી આંખની તપાસ, ઇન્ક્લુડિંગ PFT ટેસ્ટ, રેન્ડમ બ્લડ શુગર, BP, વેઇટ અને હાઇટ આટલા પેરામીટર્સ ચેક કરવામાં આવે છે, જે જયેન્દ્રપુરી કોલેજના વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રીમાં છે। તો અત્રે કિરણ હોસ્પિટલ જે અહીંયા મેડિકલ ચેકઅપ માટે આવેલી છે, એમની ડૉક્ટરોની ટીમ અને બધા મેમ્બર અને એમનું જે મેનેજમેન્ટ છે એમને આ સહકાર આપ્યો છે આપણી કોલેજને, એ બદલ એમનો હાર્દિક ધન્યવાદ પાઠવું છું એમને, બધી ટીમને અને એમના ટ્રસ્ટીઓને કિરણ હોસ્પિટલના। તો આવો કેમ્પ આપણે અહીંયા કરી શક્યા એ લોકોના સહયોગથી, તો આખી ટીમને હું ધન્યવાદ આપું છું। થેન્ક યુ।
ઝઘડિયા તાલુકાની આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં 12 થી વધુ બાળકીઓ બીમાર થતા મેડિકલ ટીમ દ્વારા ચેકઅપ હાથ ધરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના સુલતાનપુરામાં આવેલ આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં છેલ્લા 2 દિવસથી કેટલીક બાળકીઓની તબિયત એક પછી એક લથડતા બાળકીઓને નજીકના હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી હતી. જે બાદ વધુ બાળકીઓની તબિયત બગડતા ઝઘડિયાની આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું, જેમાં શાળામાં હાજર બાળકીઓના બ્લડ સેમ્પલ લઈ અન્ય તપાસ કરતા મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ વાયરલ ઇન્ફેક્શન હોવાનું જણાવાયું હતું. હાલ તો 12 થી વધુ બાળકીઓને વાયરલ ઇન્ફેક્શન ની અસર થઈ હોય, જે બાદ તેઓને આરોગ્ય ખાતા તરફથી સારવાર આપ્યા બાદ તેઓની તબિયતમાં સુધારો થયો હોવાનું આરોગ્ય કર્મીએ જણાવ્યું હતું, જેથી બાળકીઓના વાલીઓ સહિત શાળા સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયા ખાતે અમારી આરોગ્ય ટીમને જાણ થતાં કે આદર્શ કન્યા છાત્રાલય ઝઘડિયામાં વાયરલ ઇન્ફેક્શનને લીધે તો ખાંસી, શરદી અને તાવની બીમારી છે, જેની જાણ થતાં અમે અમારી તરત જ મેડિકલ ટીમને ત્યાં સૂચિત કરી અને જે આ રીતની જે આદર્શ કન્યા છાત્રાલયમાં જે છોકરીઓ છે એમને બોલાવી બાય ટુ બાય જેને જરૂર પડે સ્પોટ ટ્રીટમેન્ટ આપી અને જે મેલેરિયા આપણે ઠંડી લાગી, તાવ આવતો હોય એમની સ્લાઇડો લઈ લોહીની તપાસ કરી અને એમને યોગ્ય ટ્રીટમેન્ટ કરેલ છે. ઝઘડિયાથી પસાર થતો સરદાર પટેલની પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ માર્ગના સમારકામની માંગ બુલંદ બનવા પામી છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પટેલની પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર બન્યો. બિસ્માર માર્ગને લઈ અનેક લોકો ફોટા વિડીયો પોતાના મોબાઈલમાં કંડારી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે, પરંતુ અહીંથી આ માર્ગ પરથી પસાર થતા અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ જનપ્રતિનિધિઓના પેટનું પાણી હતું નથી અને વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા તેમજ સરદાર સરોવર ડેમ જોવા જતા સહેલાણીઓ તેમજ ઝઘડિયા તાલુકાની જનતા પરેશાનીમાં મુકાઈ છે. આ માર્ગ એટલી હદે બિસ્માર છે કે ઠેર ઠેર મોટા તેમજ જીવલેણ ખાડા પડી ગયા છે, જેને લઈ અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે અને કેટલાક અકસ્માતો જીવલેણ પણ બન્યા છે. વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. વાલિયા પોલીસે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટરસાયકલ સાથે હાંસોડ 3 રસ્તા પાસેથી એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમબી તોમર અને પીઆઈ આરસી વસાવા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગરી ગામેથી ચોરી થયેલી બુલેટ મોટરસાયકલની નંબર પ્લેટ કાઢી હાંસોટના કંટિયાઝાડ રોડ પર રહેતો ગુલાબ હુસેન સિદ્દીક કરીમ વાડીવાલાએ હાંસોટ 3 રસ્તા પાસેની બિરયાનીની દુકાન પાસે આવેલા તેના રૂમમાં મૂકેલી છે. આ માહિતીના આધારે વાલિયા પોલીસે હાંસોટ પોલીસની મદદથી તે સ્થળ ઉપરથી બુલેટ મોટરસાયકલ કબજે કરી હતી અને ગુલાબ હુસેન વાડીવાલાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. નબીપુર પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. લોક દરબારમાં પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. આ વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારમાં ડીવાયએસપી સીકે પટેલ અને સીપીઆઈ અને એનઆર ચૌધરી, નબીપુર પોલીસ મથકના પીએસઆઈ એસપી ચુડાસમા તેમજ નબીપુર પોલીસની હદમાં આવતા ગામના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના નાંદ ગામના સરપંચ અને અન્ય એક ઈસમ ₹22,000ની લાંચ લેતા ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથે ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવાએ ગ્રામ પંચાયતના મંજૂર થયેલા કામો પૂર્ણ થતા આ કામના બિલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે 22,000ની લાંચની માંગ કરી હતી. આ બાબતે ફરિયાદી કોન્ટ્રાક્ટરે ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પીઆઈ એમજે શિંદે દ્વારા ભરૂચના સ્ટેશન રોડ પર છટકું ગોઠવવામાં આવ્યો, જેમાં નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવા અને અન્ય એક કિસમ લખુ વસાવા ₹22,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. એસીબીએ બંનેની અટકાયત કરી તેઓ વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ જીઆરડીસી ગેટ પાસે ઇકો કારનો અકસ્માત સર્જાયો, જેમાં 4 વ્યક્તિઓને ઈજા થઈ હતી. પાનોલી જીઆરડીસીથી કંપનીના કામદારોને લઈ પરત ફરતી વેળાએ ડ્રાઈવરને ખેંચ આવતા ઇકો કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 4 જેટલા લોકોને ઈજા પહોંચતા 108ની મદદથી સ્થાનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દાદા દાદી એ કુટુંબનો સૌથી મોટો ખજાનો છે.
મહાન વાર્તાકારો છે. દાદા દાદી પરિવારનો મજબૂત પાયો છે. તેમના ખાસ પ્રેમ અને સંભાળ દ્વારા દાદા દાદી પરિવારને હૃદયની નજીક રાખે છે. ત્યારે 28મી ઓગસ્ટ 2024 વરિષ્ઠ નાગરિક દિવસ નિમિત્તે સબરે વિદ્યાપીઠમ અંગ્રેજી માધ્યમ શાળા ખાતે દાદા દાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ પ્રસંગને અનુરૂપ સરસ કૃતિઓ રજૂ કરી, જેમાં પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ તેમના મધુર પ્રદર્શનથી દાદા દાદીનું મનોરંજન કર્યું હતું. દાદા દાદીએ બાળકોને વાર્તાઓ, ગીતો અને મૂલ્યવાન શબ્દોથી દીક્ષા આપી અને તેમનું મનોરંજન કર્યું હતું. તેમજ મનોરંજક રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો. 200થી વધુ દાદા દાદીઓએ તેમના અમૂલ્ય સમય સાથે તેમના અમૂલ્ય આશીર્વાદ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. दादा और दादी वो नहीं जिनसे हम रोज बात करें. दादा दादी वो है जो भले ही हमसे दूर हो पर हमेशा दिल के पास रहते हैं. कैसी है ये दूरी, कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया. दादाजी, मैं आपकी बात अच्छे से समझ गया. अब मैं पढ़ाई से कभी भी जी नहीं चुराऊंगा और दूसरों के साथ झगड़ा भी नहीं करूंगा. अरे वीरू, तुम्हारा क्या करे? तुम तो सारा दिन बाहर का खाना ही मांगती रहती हो. हाँ दादाजी, और मैं भी आगे से बिल्कुल फोन नहीं चलाऊंगी और मैं आपसे वादा करती हूँ कि मैं घर का बना खाना ही खाऊंगी. तो अच्छा बच्चों, ये हुई ना बात. जब हम ऑफिस से घर में आते हैं तो जब बच्चे छोटे होते हैं तो हमारा इंतजार करते हैं कब दादा आएंगे, कब घुमाने के लिए ले जाएंगे. जब मेरी बच्ची छोटी थी तो जब जैसे मैं ऑफिस से आ जाता था तुरंत ही मेरे पास आ जाती थी सबको छोड़ के कि मैं उसको घुमाने के लिए ले जाता था. इसलिए मेरा इंतजार करती थी. ये बिहाना है मेरी ग्रैंड डॉटर. आज भी मुझे वो याद आता है कि जब वो छोटी थी ऑफिस से आता था तुरंत ही मेरे पास आ जाती थी. अभी थोड़ी बड़ी हो गई है इसलिए अभी उसके बहन के साथ खेलने के लिए जाती है क्योंकि मेरे साथ कभी कभी आती है. ऐसा प्रोग्राम साल में एक आध बार होना चाहिए. सबको धन्यवाद उनको बुलाया. ભરૂચમાં વર્ષોથી ઉજવાતા છડી નોમના તહેવારોમાં ભરૂચ નગર વિશ્વ હિન્દુ પરિષદ તથા ભરૂચ વિભાગ સામાજિક સમરસતા દ્વારા ભરૂચ હાજીખાના બજારમાં છડીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા જાદવ સમાજ, ખારવા સમાજ તેમજ વાલ્મીકી સમાજ એમ ત્રણેય સમાજની છડીના ભક્તોને દૂધનો પ્રસાદ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિરલભાઈ દેસાઈ, ધર્મેશભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ, કિશનભાઈ વાઘેલા, સંદીપભાઈ મિસ્ત્રી, નરેન્દ્રભાઈ ટેલર, પલકભાઈ, ભાવનાબેન, મનીષભાઈ પટેલ વગેરે સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. માં અંબાના રથ તથા નિશાન સાથે જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ રવાના થયો. અંબાજી માતા મંદિર જાડેશ્વર ખાતે માઈ ભક્તોની ઉપસ્થિતિમાં 16મા વર્ષે માતાજીના ધ્વજનું પૂજન અને માઈના જયઘોષ સાથે માં અંબાના રથ તથા નિશાન સાથે જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ શ્રદ્ધાના સથવારે રવાના થયો હતો. જાડેશ્વર ગામમાંથી લાલાભાઈ સંગીતાબેન પટેલ 2016માંથી જાડેશ્વર પદ અંબાજી સંઘ અને લઈને અને સેવા ભક્તિઓ માટે ખૂબ ખૂબ આનંદ પધારવામાં આવે છે. તે બદલ માય ભક્તોને હું બધાને વિનંતી કરીશ કે લાલાભાઈ અને સંગીતાબેનનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. જય અંબે. જાડેશ્વરથી અંબાજી કુલ અમારી સંખ્યા લગભગ 80 થી 90 વ્યક્તિઓ થાય છે ભાઈ બહેનો સાથે થઈને. કોઈ જાતની માતાજીની કૃપાથી આજ સુધીને અમને કોઈ પણ જાતની અડચણ રૂપ થયું નથી. તેવો હું વિશ્વાસ ખાતરીપૂર્વકથી મા ભગવતી મા અંબાની સાક્ષીપૂર્વક હું કહી શકું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને લઈ આમોદનું કાંકરિયા ગામ સંપર્ક વિહોણું બન્યું. આમોદના કાંકરિયા ગામે મકાનની દિવાલ ધરાશાય થતા દિવ્યાંગ દંપતીને ઈજા.
એસડીઆરએફની ટીમે ઇજાગ્રસ્ત દંપતીનું રેસ્ક્યુ કર્યું. ઇજાગ્રસ્તોને સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જંબુસર મંગળાત ગામના 248 ગ્રામજનોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું. ઢાઢર નદીનું પાણી નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા તંત્રએ સાવચેતીના પગલાં લીધા. જંબુસર આમોદ માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. બાઇક સવાર પસાર થતા તણાયો. બાઇક સવારનો આબાદ બચાવ વિડીયો થયો વાયરલ. પાનોલી જીઆરડીસીમાં 2 કારના કાચ તોડી 2.35 લાખ અને લેપટોપ સહિત 3.98 લાખના મુદ્દા માલની ચોરી. લાયસન્સ અને વિઝિટિંગ કાર્ડ સાથે એક ખાલી લેપટોપ બેગ લુના ચોકડી પાસેથી મળી. ભરૂચના બિસ્માર માર્ગના મુદ્દે લોકોનો પાલિકા ખાતે હલ્લાબોલ. તાત્કાલિક સમારકામ કરવા માંગ. પાલિકા ચીફ ઓફિસરની વરસાદના કારણે સમારકામ બંધ હોવાનું કહ્યું. ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન. છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી. ભરૂચમાં 3 સમાજ દ્વારા નીકળતી છડીનું દર્શનના સંધ્યાકાળે સમાપન. ભોઈ અને ખારવા પંચની છડીએ ધૂળીકુઈમાં રાત્રે રોકાણ કર્યું તો વાલ્મીકી પંચની છડીએ આલી હરિજનવાસમાં રોકાણ કર્યું. રાત્રે રોકાણ બાદ છડી દસમે પરંપરાગત રૂટ પરથી પરત ફરી. જાહેર માર્ગો પર ઝૂલતી છડીઓનું આકર્ષણ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.